નમસ્કાર દર્શક મિત્રો, हम दिखाएंगे ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ફ્લેટમાં બંધ બારણે મજાકમાં ફાયરિંગ, સગીરને ગોળી વાગતા જમીન પર ઢળી પડ્યો, ફાયરિંગ કરીને દેશી તમંચો કચરામાં ફેંક્યો, બે મિત્રની ધરપકડ। અમદાવાદના લાંભા વિસ્તારમાં શિવાલિક રેસિડેન્સીના ફ્લેટમાં મોડી રાત્રે 3 મિત્રો મસ્તી કરી રહ્યા હતા, ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થતા એક સગીરને ગોળી વાગી અને તે જમીન પર ઢળી પડ્યો। સગીરની હાલત હજુ નાજુક છે। આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગવરાટમાં દેશી તમંચો કચરામાં ફેંકી દીધો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને યુવકને રાઉન્ડ અપ કરી લીધા છે। લાંભા વિસ્તારના શિવાલિક રેસિડેન્સીમાં રહેતા બેંક કર્મચારી સિદ્ધાર્થ ભૂમિહર ગઈકાલે ઘરે એકલા હતા। ઘરે કંઈ ન હોવાથી તેણે મિત્ર રોહિત પ્રજાપતિ અને એક સગીરને ઘરે બોલાવ્યા હતા। ત્રણેય મોડી રાત્રે મસ્તી કરી રહ્યા હતા। આ દરમિયાન સિદ્ધાર્થ પાસે રહેલી દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું હતું, જેની ગોળી સીધી સગીરને વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો। ગભરાઈ ગયેલા સિદ્ધાર્થ અને રોહિતે તરત જ સગીરના માતા પિતાને જાણ કરી હતી। રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્ત સગીરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હજુ નાજુક બની રહી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે ફાયરિંગ કરનારા બંને યુવક સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે। પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલ કર્યો હતો અને સિદ્ધાર્થે જણાવ્યું હતું કે મસ્તી કરતી વખતે તેના હાથે અચાનક દેશી તમંચાનું ટ્રિગર દબાઈ ગયું હતું, જેના કારણે ગોળી સીધી સગીરને વાગી હતી। આરોપીઓએ ગભરાટમાં હથિયાર કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલ્યું છે, જેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે। ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે એક ફાયરિંગનો બનાવ બનેલ છે। તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા એવું જાણવા મળેલ છે કે 3 મિત્રો ભેગા થયા હતા, જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે 12:30 વાગ્યા આજુબાજુ। ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ, તેમના ઘરમાં એક પિસ્તોલ, દેશી બનાવટની પિસ્તોલ હતી, તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને, અને તેવામાં સૌથી પહેલા જે ઈજા પામનાર છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી। ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેને ચેક કરતા, લોડ કરતા, મજાકમાં ફાયર કરતા તે ફાયર થયેલ અને તેઓના જ એક મિત્ર જેનું નામ છે ધર્મેશ કુમાર નનકુભાઈ મિશ્રા, તેઓને માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે। તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 110-54 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(b) અને 27(1) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિહાર, જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે। આ તેઓનું જ ઘર હતું, તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા। અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક ભોલેરામ પ્રજાપતિ, તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે, પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। તો આ બંને ઈસમોને ગિરફ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિસ્તોલ હતી તેઓ સિદ્ધાંતસિંહના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના ઈસમ પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે। આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કામમાં જે ઈજા પામનાર છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે। તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા, તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરીફાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ આઉટ ઓફ ડેન્જર છે, પરંતુ હાલ અત્યારે એડમિટેડ છે। આ કામના આ ત્રીજી વાર જે ઘટના થઈ, પ્રાથમિક લેવલે જાણવા મળ્યું તે અનુસંધાને ત્રીજી વાર જે ત્રીજા વ્યક્તિ દ્વારા જે સિદ્ધાંતસિંહ દ્વારા જ્યારે આ ગનને ફરીથી ચેક કરવામાં આવી ત્યારે ફાયરિંગની ઘટના થયેલ હતી। તે અગાઉ પણ આ કામના ઈજા પામનાર તથા અન્ય જે રોહિત પ્રજાપતિ નામના ઈસમ છે જે આરોપી છે તેઓ દ્વારા પણ આ પૂર્વ એ દરમિયાન ચેક કરવામાં આવેલ હતું, પરંતુ ત્યારે ટ્રિગર દબાવવાથી ફાયર થયેલ ન હતું।
એમાં જ્યારે શરૂઆતમાં બંને જે વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને તપાસ ધરવામાં આવેલી ત્યારે તેઓએ અલગ અલગ કહાનીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક ઉપર જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે ઝઘડો થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી. તે સિવાય પણ અન્ય એક બે કારણો આપ્યા, પણ ખૂબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિયાર, તેઓ ઘરે એકલા હતા. તેઓની માતા છે તે હોસ્પિટલાઇઝ છે, તેઓને એક બીમારી છે તે અનુસંધાને. તો તેઓની માતાની ખબર કાઢવા જે અન્ય બે જે મિત્રો હતા તેઓ તેના ઘરે આવેલ હતા અને જમ્યા બાદ તેઓની માતાની ખબર કાઢવા જવાના હતા, પરંતુ તેઓને પોતાના ઘરે આ ઘટના થઈ છે તે જાણ ન કરવી હતી, તે માટે તે લોકો ગેરમાર્ગે દોરતા હતા. ના, પ્રાથમિક લેવલે જાણવા મળતા સિદ્ધાંતસિંહ જે સુનિલસિંહ ભૂમિયાર છે જેઓનું ઘર છે તેઓના હાથમાં જ્યારે વેપન હતું ત્યારે ફાયરની ઘટના થઈ હતી અને આ કામના જે ઇન્જર્ડ પામનાર છે ધર્મેશ કુમાર મિશ્રા તેઓને વાગેલ હતું. એક રાઉન્ડ જ ફાયર થયું હતું અને એક જ ગોળી હતી તેવું જાણવા મળે છે. હાલ હથિયાર તેઓ દ્વારા જે વિગત આપે છે જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં હાલ પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને જલ્દીથી જલ્દી હથિયારને રિકવર કરીને પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બાબતે અગાઉ મેં જાણ કરી તે મુજબ શંકર યાદવ નામના ઈસમ પાસેથી લાવેલ હતા જે નારોલના રહેવાસી છે. તેઓને પણ હાલ રાઉન્ડ અપ કરીને આગળની પૂછતાછ ચાલી રહી છે કે તેઓ દ્વારા ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેળવવામાં આવ્યું હતું અને કયા કારણોસર મેળવવામાં આવ્યું.